ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यो कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद भगवद गीताना शांकर भाष्य सहित स्वाध्यायात्मक विचार क्रम में गई काले आपणे कर्मयोग नामना त्रीजा अध्यायना 8मा श्लोकनो विचार कर्यो। भगवान श्री कृष्ण अज्ञ अधिकारी माटे कर्मानुष्ठान परम आवश्यक छे ए बतावी रह्या छे। जेम के आपणे 8मा श्लोक में जाण्युं कि भगवान श्री कृष्ण अर्जुन ने कह्युं कि हे अर्जुन, तू नियत कर्म कर। नियत यानी नित्य कर्म तू कर। नित्य थी अभिप्राय छे जे कर्मनी अंदर तू अधिकृत छो ए कर्म तू कर। क्षत्रिय होवाने नाते तू युद्धादि कर्म में अधिकृत छो ए नियत कर्म तू कर। केम? कारण के अकर्मणः कर्म जायः, એટલે કર્મ નહીં કરવા કરતા કર્માનુષ્ઠાન જે છે એ જ્યાય એટલે અધિકતર છે ફલથી। અને એટલો જ નહીં, જો તું કર્મ નહીં કર તો જે કર્મમાં અધિકૃત છો એ કર્મ તું નહીં કર तो अर्जुन तारी शरीर यात्रा भी न प्रसिद्धे।
તો તારી શરીર યાત્રા પણ નહીં ચાલે. શરીર યાત્રાનો અર્થ છે શરીરની સ્થિતિ, અર્થાત જીવન. જીવન પણ તારું નહીં ચાલે. તો પ્રાણને કેવી રીતે ધારણ કરીશ? પ્રાણને ધારણ કરી રાખવા એનું નામ છે જીવન. અને આ જે શરીરની સ્થિતિ જે છે સજ્જનો અન્ન મૂલક છે. ભોજનથી શરીરની સ્થિતિ બનેલી રહે છે. અને અન્ન જે છે, અન્નની પ્રાપ્તિ જે છે એ કર્મ મૂલક છે. જો સંસારના સઘળા મનુષ્યો કર્મનો ત્યાગ કરી દે, કર્માનુષ્ઠાન છોડી દે, તો સજ્જનો આ સંસાર જે છે એ સમાપ્ત થઈ જાય. કારણ કે અન્ન ઉત્પન્ન જ ન થાય. જે વ્યક્તિ જે કર્મમાં અધિકૃત છે એ બધા જ પોતપોતાના કર્મોને છોડી દે, ન કરે, તો અંતમાં સ્થિતિ એવી આવી જાય કે કિસાન કિસાની ન કરે, ખેતી ન કરે તો અન્નનું ઉપાર્જન થશે નહીં થાય. તો સજ્જનો અન્ન વગર તો જીવન પણ સંભવ નથી. એટલે તો હજી આગળના 1-2 શ્લોક પછી ભગવાન આ વાત બતાવે છે. અન્નાદ ભવંતિ ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ ઇત્યાદિથી બતાવે છે કે ભૂતોની ઉત્પત્તિ અન્નથી થાય છે. એટલે જો સારી પેઠે ખેતી કામ કિસાન ખેતી ન કરે તો પછી અન્ન પાકશે નહીં પાકે. અભિપ્રાય છે ચારેય વર્ણ જે છે એ પોતપોતાના જે પરંપરાથી જે પ્રાપ્ત કર્મો છે એ જો છોડી દે તો સંસારની વ્યવસ્થા જે છે એ ભાંગી પડે સજ્જનો. અને આ સંસાર જે છે એ કર્મ પ્રધાન છે. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા. આ સંસાર કર્મ પ્રધાન છે સજ્જન. સકલ પદાર્થ હે જગ માહે. સંસારની અંદર મનુષ્યને પ્રાપ્ત કરવા યોગ્ય બધા જ પદાર્થોની રચના ઈશ્વરે કરી છે. લેકિન કર્મહીન નર પાવત નાહી. કર્મ કરે નહીં તો ભાગ્ય ન બને. તો કઈ બેઠા બેઠા અને સંકલ્પ કરવા માત્રથી બાહ્ય પદાર્થ જે છે એ સજ્જનો મળી નથી જતા. એટલે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને બિલકુલ યોગ્ય કહ્યું કે અર્જુન અહીંયા સુધી કે જો તું કર્મ છોડી દઈશ તો તારી આ જે શરીર યાત્રા પણ નહીં ચાલે તારી. એટલે આવું જયારે ભગવાને કહ્યું અને અંતમાં ભાષ્યકારે કહ્યું અતઃ દ્રષ્ટ કર્મ અકર્મણ વિશેષો લોકે. એટલે એનાથી નક્કી થાય છે અકર્મણ કર્મ વિશેષ લોકે દ્રષ્ટ. કર્મ નહીં કરવા વાળા કરતા કર્મ કરવા વાળો લોકમાં વિશેષ છે એ જોવા મળે છે સજ્જનો. 2 છોકરા હોય કોઈને
અને એક ખાલો રખડતો હોય, કંઈ કામ ધંધો કરતો ન હોય અને લાભ લેવામાં હૈરો હોય, અને એક છોકરો છે કે જે બિચારો આખો દિવસ કમાય, તો કયો હારો ગણાય? બોલો. કમાઈએ કે પેલો રખડ્યા કરે? એ રખડ્યા કરે એને કોઈ પછી પૂછે નહીં. તો પછી અકર્મણ કર્મ વિશેષ દ્રષ્ટ લોકે. અકર્મ એટલે કર્મ નહીં કરવા વાળા કરતા કર્મ કરવા વાળો જે છે એ લોકમાં પણ વિશિષ્ટ એનું સ્થાન જોવા મળે છે. ભાષ્યકારે સ્પષ્ટ કર્યું 8મા શ્લોકના અંતિમ ભાષ્ય પંક્તિમાં. કારણ કે કર્મ દ્વારા જ એટલે કે દેહાદિ ચેષ્ટા દ્વારા જ શરીરની આપ જે છે એ સ્થિતિ બનાવી શકાશે. અને કર્મના અભાવમાં તો જીવન જ દુર્લભ થઈ જાય છે. એટલે એ નક્કી વાત છે, કર્મ નહીં કરવા વાળા કરતા કર્મ કરવા વાળો લોકમાં શ્રેષ્ઠ છે. તો સજ્જનો, આ રીતે આપણે 8મા શ્લોકની અંદર અજ્ઞ માટે, કોના માટે? અજ્ઞાની માટે કર્માનુષ્ઠાન જે છે એ શ્રેયસ્કર છે એવું ભગવાને અર્જુનને કહ્યું. હવે આપણે 8મા શ્લોકના અવતરણ ભાષ્યમાં જોઈએ. 8મા શ્લોકમાં ભગવાન શું કહી રહ્યા છે? 8મા શ્લોકમાં ભગવાન શું કહેવાના છે એ વાત ભગવાન ભાષ્યકાર અવતરણ ભાષ્યમાં લખે છે. જો યચ્ચ મન્યસે બંધાર્થત્વાત કર્મ ન કર્તવ્યમ ઇતિ તદ અપિ અસત કથમ યજ્ઞાર્થાત ઇત્યાદિ શ્લોક છે. ભગવાન અર્જુનને કહે છે કે એ અર્જુન, કદાચ તું એવું માનતો હો કે કર્મ જે છે એ બંધનનું કારણ છે, કર્મ બંધનનું કારણ છે એવું માનીને યદિ જો તું કર્મ કરવા ન માંગતો હો તો અર્જુન, હું તને એનો ઉત્તર આપું છું કે એક વિશિષ્ટ રીતથી જો કર્મ કરવામાં આવે તો કર્મ દ્વારા થતો જે લાભ છે એ મળે, અને કર્મની અંદર જે બંધકત્વ જે ધર્મ છે એનાથી બચી પણ શકાય. કે રીતે કર્મ કરવા એ ભગવાન બતાવે છે. આ પ્રશ્ન ભગવાન ભાષ્યકાર એટલે ઉઠાવે છે કે આપણે ત્યાં એક સ્મૃતિ વાક્ય છે, કર્મણા બધ્યતે જંતુ વિદ્યયા ચ વિમુચ્યતે તસ્માત કર્મન કુર્વન્તિ યતયઃ પારદર્શિનઃ. આવું સ્મૃતિ વાક્ય છે. આ સ્મૃતિ વાક્ય શું કહે છે? જંતુ કર્મણા બધ્યતે. જંતુ એટલે કે આ જીવ કર્મથી બંધાય છે એવું શાસ્ત્ર વાક્ય છે.
તો અર્જુન એમ કે ભગવાન કર્મણા બદ્ધતે જંતુ, એ સ્મૃતિ વાક્ય તો કર્મ બંધનનું કારણ છે, તો મારે શા માટે એનું અનુષ્ઠાન કરવું જોઈએ? કર્મ બંધનનું કારણ એવું કહેલું છે શાસ્ત્રોમાં, અને ભગવાન તમે મને કર્મ કરવાની વાત કરો છો, તમે મને કર્મ કરવાની વાત કરો છો, કર્મ કરવાની આજ્ઞા આપો છો, અને શાસ્ત્રોમાં તો કર્મણા બદ્ધતે જંતુ, કર્મને બંધનનું કારણ બતાવ્યું છે. તો ભગવાન મારે કેવી રીતે કર્મ કરવા? જો હું કરીશ તો હું બંધનમાં પડી જઈશ. આ સ્મૃતિથી એ નક્કી થાય છે કે કર્મ જે છે બંધનનું કારણ છે, અને મારે તો બંધનથી છૂટવો છે. હું તો શ્રેયોર્થી છું, તો શ્રેયોર્થી હોવાના કારણે મારે તો કર્મ ન કરવું જોઈએ ભગવાન, કારણ કે બંધનનું કારણ છે, અને મારે તો મુક્ત થવો છે. તો ભગવાન જે છે એ આ શ્લોકમાં એ વાતનો ઉત્તર આપે છે. તદપિ અસત, એટલે કે હે અર્જુન, તો આ સ્મૃતિ વાક્યથી પ્રેરાઈને તો કર્મ બંધનનું કારણ છે એવું જો માનતો હો, અને ન કર્તવ્ય એવું જો તું માનતો હો કે કર્મ નહીં કરવું જોઈએ બંધનનું કારણ છે એવું તું માનતો હો, તો તદપિ અસત, એ તારું માનવું ખોટું છે. તદપિ અસત, એ પણ તારું માનવું ખોટું છે. તો અર્જુન પૂછે કથમ, કેમ ભગવાન મારું આ માનવું ખોટું છે? કર્મમાં અધિકૃત વ્યક્તિ જે છે એ એનું કર્મ ન કરવું એ અયુક્ત છે, ખોટું છે, કેવી રીતે? તો ભગવાનનું વચન જે 9મો શ્લોક એ આ પ્રશ્નના ઉત્તરમાં આવે છે. જો ભાષ્યકાર આ શ્લોકને આ પ્રશ્નના ઉત્તરના રૂપમાં આ 9મો શ્લોક પ્રસ્તુત કરે છે. યજ્ઞાર્થાદ ઇતિ, તો યજ્ઞાર્થાદ એ શ્લોકમાં આ પ્રશ્નનો ઉત્તર છે કે કર્મનો અધિકારી જે વ્યક્તિ છે એ અધિકારી હોવા છતાં પણ જે કર્મ ન કરે, તો એનું કર્મ ન કરવું એ અયુક્ત છે, અયોગ્ય છે. એ વાત ભગવાન આ શ્લોકમાં કહે છે. જો શ્લોકનું ઉચ્ચારણ કરીશું. યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર, બોલો, લોકોયં કર્મ બંધનઃ, તદર્થં કર્મ કૌન્તેય મુક્ત સંગઃ સમાચર. યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર, લોકોયં કર્મ બંધનઃ, તદર્થં કર્મ કૌન્તેય મુક્ત સંગઃ સમાચર. સંધિ વિગ્રહ કરીશું. યજ્ઞાર્થાત કર્મણઃ અન્યત્ર લોકઃ અયં કર્મ બંધનઃ, તદર્થં કર્મ કૌન્તેય મુક્ત સંગઃ
समाचरः संधि विग्रह करो संधि विग्रह જે વિગ્રહિત પદ છે એને આપણે વાક્ય ક્રમમાં ગોઠવીશું. વાક્ય ક્રમથી અર્થ સમજતા વાર ન લાગે. તો જુઓ, અયમ લોકઃ સૌથી પહેલા ગ્રહણ કરવાનું છે વાક્ય ક્રમમાં. અયમ લોકઃ યજ્ઞાર્થાત કર્મણઃ અન્યત્ર કર્મ બંધનઃ. અયમ લોકઃ યજ્ઞાર્થાત કર્મણઃ અન્યત્ર કર્મ બંધનઃ. ઉપરથી અહીંયા એક વાક્ય બનાવવા માટે લખવાનું છે ભવતી. ભવતી એવું અહીંયા શેષ લગાડવાનું છે. એટલે અયમ લોકઃ યજ્ઞાર્થાત કર્મણઃ અન્યત્ર કર્મ બંધનઃ ભવતી. હવે આનું બીજું વાક્ય, હે કૌંતેય મુક્ત સંગઃ તદર્થમ કર્મ સમાચર. હે કૌંતેય મુક્ત સંગઃ તદર્થમ કર્મ સમાચર. તો આ શ્લોકના બે વાક્ય બન્યા. પહેલું વાક્ય બન્યું અયમ લોકઃ યજ્ઞાર્થાત કર્મણઃ અન્યત્ર કર્મ બંધનઃ ભવતી, એ એક વાક્ય. અને બીજું વાક્ય છે કૌંતેય મુક્ત સંગઃ તદર્થમ કર્મ સમાચર. તો જો પેલા પ્રશ્નનો ભગવાન શ્રી કૃષ્ણે શું ઉત્તર આપ્યો? પ્રશ્ન હતો કે કર્મણા બદ્ધતે જંતુ, એ સ્મૃતિ વાક્ય નિરૂપિત જે કર્મ બંધનનું કારણ છે એવું જે અર્જુનનો પ્રશ્ન હતો, અને બંધનનું કારણ હોવાથી કર્મ કર્તવ્ય નથી એવું જે અર્જુનની દલીલ ઊભી થઈ હતી, તો ભગવાન કહે છે કે તદ અસત, એ બરાબર ખોટું છે. તો એ પ્રથમ વાક્ય આપણે ઉત્તર રૂપમાં ભણીએ. ભગવાન એવું કહે છે અયમ લોકઃ, અયમ લોકઃ યજ્ઞાર્થાત કર્મણઃ અન્યત્ર કર્મ બંધન ભવતી. અયમ લોકઃ, અયમ લોક એટલે કે આ અધિકૃત કર્મકૃત. આ લોકમાં યજ્ઞાર્થાત કર્મણઃ અન્યત્ર કર્મ બંધન ભવતી. ભગવાન કહે છે કે તારી વાત સાચી છે. કર્મણા બદ્ધતે જંતુ, એ સ્મૃતિ વાક્ય એ બરાબર કહે છે. કર્મણા બદ્ધતે જંતુ, એ સ્મૃતિ વાક્ય કહે છે કે જંતુ કર્મ કરવાથી બંધાઈ જાય છે. એ વાત તારી સાચી છે, પણ યજ્ઞાર્થાત અન્યત્ર કર્મણા જે છે ને એ કર્મ બંધનનું કારણ છે, બધા કર્મ નહીં. કઈ દ્રષ્ટિથી કયા પ્રયોજનથી કરવામાં આવે છે એની ઉપર ડિપેન્ડ કરે છે. સર્વથા કર્મ બંધનનું કારણ નથી, પણ કયા લક્ષ્યથી, કઈ દ્રષ્ટિથી, કયા લાભ માટે કરવામાં આવે છે એના ઉપરથી નક્કી થાય કે આ કર્મ બંધનનું કારણ બનશે કે મોક્ષનું કારણ બનશે. ઉદ્દેશથી નક્કી થાય છે. તો સજ્જનો, કર્મના બે ઉદ્દેશ છે. મનુષ્ય કર્માનુષ્ઠાન કરે છે તો એ બે પ્રકારનો ઉદ્દેશને ધ્યાનમાં રાખીને કર્મ કરે છે.
એક ઉદ્દેશ છે સંસારનો લાભ લેવા માટે અને બીજો ઉદ્દેશ છે પરમાત્માનો લાભ લેવા માટે, ચિત્ત શુદ્ધિ માટે, કે જેથી કરીને આત્મ તત્વનો લાભ લેવા, ચિત્ત શુદ્ધિ માટે. તો એક જે છે લક્ષ્ય ચિત્તની શુદ્ધિ અને એક છે સંસારનો લાભ. ચિત્તની શુદ્ધિમાં શા માટે? પરમાત્માનો લાભ લેવા માટે. તો ટોટલ એમ થયું કે પરમાત્માનો લાભ લેવા માટે પણ અજ્ઞાની વ્યક્તિએ કર્માનુષ્ઠાન કરવાની જરૂર છે, અને સંસારનો જો લાભ લેવો હોય તો પણ અજ્ઞાની વ્યક્તિએ કર્મ કરવાની જરૂર છે. પણ સજ્જનો, જે સંસારનો લાભ લેવા માટે કર્મ કરે છે તો સજ્જનો એ કર્મના ફળની અંદર બંધાઈ જાય છે, એ બંધાઈ જાય છે. પણ જે પરમાત્માનો લાભ લેવા માટે થઈને આવશ્યક જે ચિત્ત શુદ્ધિ છે એ માટે જે કર્માનુષ્ઠાન કરે છે તો સજ્જનો એ કર્મ બંધનનું કારણ બનતું નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, યજ્ઞાર્થાત કર્મણઃ અન્યત્ર, એટલે કે યજ્ઞ માટે કરેલા કર્મથી ભિન્ન જે કર્મ છે એ કર્મ જે છે એ બંધનનું કારણ બને છે. યજ્ઞાર્થાત શબ્દનો અર્થ છે યજ્ઞને માટે. યજ્ઞને માટે કરેલું જે કરેલું કર્મ છે એનાથી ભિન્ન, એટલે યજ્ઞથી સિવાય અન્ય માટે જે કરેલું કર્મ બંધનનું કારણ છે, પણ યજ્ઞને માટે કરેલું કર્મ છે બંધનનું કારણ નથી. તો યાદ રાખો, યજ્ઞને ઉદ્દેશ કરીને કરેલું કર્મ જે છે એ બંધનનું કારણ નથી, પણ યજ્ઞના ઉદ્દેશથી ભિન્ન સંસારના લાભ માટે કરવામાં આવેલું કર્મ જે છે એ બંધનનું કારણ બને છે. તો પ્રશ્ન ઉભો થાય કે યજ્ઞ એટલે શું? યજ્ઞ એટલે શું કે યજ્ઞાર્થાત ભગવાને યજ્ઞાર્થાત શબ્દનો પ્રયોગ કર્યો. યજ્ઞાર્થાતનો અર્થ છે યજ્ઞને ઉદ્દેશ કરીને. યજ્ઞાર્થાત કર્મણ અન્યત્ર, એટલે કે યજ્ઞને ઉદ્દેશ કરીને કરેલું કર્મ જે છે એ બંધનનું કારણ નથી, પણ યજ્ઞને ઉદ્દેશ કર્યા વગર સંસારનો લાભ લેવા માટે કરવામાં આવતું કર્મ જે છે એ અર્જુન એ બંધનનું કારણ છે. એટલે હે કૌંતેય તદર્થમ કર્મ, હે કૌંતેય મુક્ત સંગઃ તદર્થમ કર્મ સમાચાર, એટલે કે હે કૌંતી પુત્ર અર્જુન, તો મુક્ત સંગઃ એટલે સંગ એટલે ફળ, ફળની ઈચ્છાથી મુક્ત થઈને તું તદર્થમ એટલે યજ્ઞને ઉદ્દેશ કરીને તું કર્મ કરવા વાળો થા, તો જે છે એ કર્મ તારા માટે બંધનનું કારણ નહીં બને, અને શરીર યાત્રાએ ચાલશે અને તું મોક્ષનો ભાગીદાર પણ થઈ જઈશ. તો યજ્ઞ શબ્દ જે છે યદ્યપી કર્મ માટે પ્રસિદ્ધ છે, યાગાદિ કર્મ. યજ્ઞ જે છે એ દેવતાને ઉદ્દેશ કરીને કરવામાં આવતો જે દ્રવ્યનો પ્રક્ષેપ, દેવતાને ઉદ્દેશ કરીને જે હવ્યનો પ્રક્ષેપ કરવો એનું નામ છે પ્રસિદ્ધ. તો યજ્ઞ શબ્દનો અર્થ એમાં છે. પણ ભગવાન ભાષ્યકાર કહે છે કે આ 9મા શ્લોકમાં જે યજ્ઞાર્થાત એ પંચમ્યંત જે યજ્ઞ શબ્દનો પ્રયોગ જોવા મળે છે, એ યજ્ઞ શબ્દનો અર્થ અહીંયા જ્યોતિષ્ઠોમાંથી યાગ નહીં, પણ યજ્ઞથી અહીંયા લેવાનો છે ભગવાન. યજ્ઞથી અભિપ્રાય છે ભગવાન. તો હવે અર્થ થઈ ગયો કે એક બાજુ ભગવાન અને એક બાજુ સંસાર.
એટલે ભગવાનને ઉદ્દેશ કરીને કરવામાં આવતું કર્મ બંધનનું કારણ નથી, પણ સંસારના લાભને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું કર્મ બંધનનું કારણ છે. એટલે યજ્ઞ શબ્દનો અર્થ છે વિષ્ણુ, ભગવાન અથવા પોતાના આત્માનો લાભ, એ યજ્ઞ શબ્દથી ગ્રહણ થાય છે. એટલે જો ભગવાન ભાષ્યકાર સૌ પ્રથમ એક શ્રુતિ પ્રમાણ પ્રસ્તુત કરીને યજ્ઞ શબ્દનો અર્થ ઈશ્વર કરે છે. અહીંયા જે 9મા શ્લોકમાં યજ્ઞાર્થાત એ પંચમ્યંત જે યજ્ઞ શબ્દનો પ્રયોગ છે, એમાં યજ્ઞ શબ્દનો અર્થ છે ઈશ્વર. યજ્ઞ શબ્દનો અર્થ છે ઈશ્વર. અહીંયા યજ્ઞ શબ્દથી ઈશ્વરને ગ્રહણ કરવાનું છે. પણ જે પ્રસિદ્ધ શબ્દ, જે પ્રસિદ્ધ અર્થને છોડીને અપ્રસિદ્ધ અર્થ તમે કેમ કરો છો? યજ્ઞ શબ્દનો પ્રયોગ જે છે એ જ્યોતિષ્ટોમાદિ ક્રિયા માટે કરવામાં આવે છે. તો પ્રસિદ્ધ અર્થ છે, પણ ભગવાન ભાષ્યકાર 33 સંહિતાનું જે છે એ વચન પ્રસ્તુત કરે છે યજ્ઞો વૈ વિષ્ણુ. આ જે પ્રમાણ ઉપસ્થિત કર્યું યજ્ઞો વૈ વિષ્ણુ, યજ્ઞથી સજ્જનો અહીંયા વિષ્ણુ ભગવાન ગ્રહણ કરવાના છે. યજ્ઞો વૈ વિષ્ણુ ઇત્યાદિ. યજ્ઞ શબ્દનો અર્થ શું લેવાનો છે? વિષ્ણુ, ઈશ્વર. યજ્ઞો વે વિષ્ણુ ઇતિ શ્રુતે હે. આ શ્રુતિ જે છે એ ભગવાન વિષ્ણુને માટે પણ યજ્ઞના શબ્દનો પ્રયોગ જોવા મળે છે. ભગવાન વિષ્ણુ માટે પણ યજ્ઞ શબ્દનો પ્રયોગ જોવા મળે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અહીંયા યજ્ઞ શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે યજ્ઞ શબ્દથી અહીંયા કર્મ નહીં, પણ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ વિષ્ણુ ગ્રહણ કરવાના છે. એટલે યજ્ઞનો અર્થ છે અહીંયા ભગવાન વિષ્ણુ, અને યજ્ઞાર્થાત શબ્દનો અર્થ થયો ભગવાન વિષ્ણુને ઉદ્દેશ કરીને. એટલે કે ભગવાનને ઉદ્દેશ કરીને. ભગવાનથી અહીંયા અભિપ્રાય છે અંતમાં તો આત્મા, કારણ કે વિષ્ણુ શબ્દનો પ્રયોગ જે છે એ આત્મા માટે છે. વિષ્ણુ શબ્દનો અર્થ છે વ્યાપક, જે સર્વમાં હોય એને કહેવામાં આવે વિષ્ણુ. તો આત્મા સર્વની અંદર છે, એટલે આત્માથી અભિપ્રાય છે વિષ્ણુ. તો ભાઈ આત્માને લક્ષ્ય કરીને આત્મલાભ માટે કરવામાં આવતા કર્મ બંધનનું કારણ નથી, પણ અનાત્મા એટલે સંસારના લાભ માટે થઈને કરવામાં આવતા કર્મ બંધનનું કારણ છે. બસ. એટલે યજ્ઞ ઈશ્વર. એટલે કે ફલાભિસંધિ કર્યા વગર, ફળની આશા રાખ્યા વગર ઈશ્વરને ઉદ્દેશ કરીને કરવામાં આવતું જે કર્મ છે એ બંધનનું કારણ નથી થતું અર્જુન. એટલે તાદર્થેન કર્મ કર્તવ્યમ, એટલે એ દ્રષ્ટિથી તું કર્મ કર તો કર્મ તને બંધનનું કારણ નહીં બને. એટલે કયું? તદર્થમ યત ક્રિયતે તદ યજ્ઞાર્થમ કર્મ. તદર્થમ એટલે કે યજ્ઞને માટે કરવામાં આવતું જે કર્મ, યજ્ઞ એટલે ભગવાન વિષ્ણુ, ભગવાનના માટે યત ક્રિયતે તદ યજ્ઞાર્થમ.
તદર્થમમાં જે ભાષ્યમાં જો તદર્થમ યદ ક્રિયતે તદ યજ્ઞાર્થમ કર્મ, તદર્થનમાં જે તદ શબ્દનો અર્થ છે ઈશ્વર, ઈશ્વરાર્થ એટલે કે ફલાભિસંધિ કર્યા વગર, ઈશ્વરાર્થનો અર્થ થયો કે ફલની અભિસંધિ, ફળની ઈચ્છા રાખ્યા વગર નિષ્કામ ભાવથી કરવામાં આવતું કર્મ જે છે એને યજ્ઞાર્થ કર્મ કહેવામાં આવે છે. તો અયમ લોક એટલે કે આ જે લોક છે અધિકૃત કર્મકૃત, જે કર્મમાં અધિકારી જે છે, જે કર્મ કરવા વાળો જે છે એને માટે કર્મ જે છે એ બંધનનું કારણ ક્યારે બને? કે જો સંસારના લાભ માટે કરવામાં આવે તો. તસ્માત કર્મણ અન્યત્ર લોકો અયમ કર્મ બંધન, એટલે કે ફલાભિસંધિથી, ફલાભિસંધિ છોડીને કરવામાં આવતા કર્મ બંધનનું કારણ નથી, પણ ફળની અભિસંધિ રાખીને, અન્યત્રનો અર્થ છે અન્ય કર્મણા, એટલે ફલાભિસંધિ સંસારના લાભને માટે કરવામાં આવતું કર્મ જે છે એ કર્મ બંધનનું કારણ છે. અન્ય કર્મણા લોકો અયમ અધિકૃત કર્મકૃત કર્મ બંધન, એટલે કયા ઉદ્દેશથી કરવામાં આવે છે એના ઉપર જે છે એ બંધન એ કર્મ બાંધશે કે નહીં બાંધે એ ડિપેન્ડ કરે છે. એટલે હે અર્જુન, તું સંસારના લાભ માટે નહીં પણ આત્મ લાભ માટે ફળની અપેક્ષા રાખ્યા વગર તારે કર્મનું અનુષ્ઠાન કરવાનું છે. આ લોક જે છે કર્મના બંધનનું કારણ બને છે, પણ ક્યારે? જો ફળની ઈચ્છાથી કરવામાં આવે, નતું યજ્ઞાર્થાત, એટલે કે નિષ્કામ ભાવથી કરવામાં આવતું કર્મ જે બંધનનું કારણ થતું નથી. એટલા માટે હે અર્જુન, હે કૌંતેય, મુક્ત સંગ સન, મુક્ત સંગ થઈને એટલે કે કર્મફળના સંગથી વર્જિત થઈને, કર્મના ફળની આસક્તિથી વર્જિત થઈને, તદર્થમ કર્મ કૌંતેય, તદર્થમ એટલે અતઃ તદર્થમ એટલે યજ્ઞાર્થમ, યજ્ઞાર્થમ એટલે આત્મના લાભ માટે નિષ્કામ ભાવ થી તું કર્મ કર. સમાચાર, સમાચાર એટલે નિર્વર્તય એટલે સંપાદન કર, પણ યુદ્ધ રૂપી કર્મ કર ત્યારે પણ તું આ યુદ્ધ જે છે એ સંસારના લાભ માટે નહીં પણ આત્મલાભ માટે. એટલે કે આ જે યુદ્ધ છે સજ્જનો, એ અર્જુન તું એને નિષ્કામ ભાવથી કર, ફળની આશા રાખ્યા વગર, સંસારના ફળની આશા રાખ્યા વગર તું યુદ્ધ રૂપી કર્મ કરીશ તો આ યુદ્ધ રૂપી કર્મ તને બંધનનું કારણ નહીં બને સજ્જનો. એવું ભગવાન શ્રી કૃષ્ણએ સ્પષ્ટ કરી દીધું 9મા શ્લોકમાં. એટલે કર્મ બંધનનું કારણ નથી, પણ નિષ્કામ ભાવથી કરવામાં આવે તો, સકામ ભાવથી કરવામાં આવે તો બંધનનું કારણ બને છે. એટલે ભગવાને કર્મ કર્તવ્ય છે એ ભિન્ન ભિન્ન રૂપથી અર્જુનને ભગવાન બતાવી રહ્યા છે. હવે આગળ પણ ભગવાન શ્રી કૃષ્ણ 10મા શ્લોકમાં એક વધારે કારણ બતાવે છે કે કર્મ કર્તવ્ય જ છે, ત્યાજ્ય નથી. અજ્ઞાની મનુષ્યના માટે કર્મ કર્તવ્ય છે, અજ્ઞાની મનુષ્ય કર્મનો ત્યાગ ન કરવો જોઈએ. એ વિષયમાં ભગવાન 10મા શ્લોકથી એક બીજું કારણ બતાવે છે, જેનો વિચાર આપણે ભગવાનની કૃપા હશે તો વિચારીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં
यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। सद्गुरुदेव।